જે રાજકોટમાં વોર્ડ નંબર 2 માં જે બજરંગવાડી પાસે જે ડામર રોડ અત્યારે બનાવે છે, અત્યારે તમે જોશો તો ઓલરેડી રોડ સારો જ છે, કે નથી રોડમાં ખાડા કે નથી રોડ કંઈ બનાવવો પડે, છતાં આ લોકો જ્યારે પોતાના ખીચામાં પૈસા નાખવા હાટું અને પ્રજાના પૈસાનાથી ઓલું કરવા માટે આજે નવો રોડ બનાવે છે. અને નવા રોડમાં અત્યારે આજુબાજુના વિસ્તારવાળાની પણ મને કમ્પ્લેન હતી અને મને કીધું કે અમારા જ્યારે આ રોડ બનાવે છે તો અમારા ઘર જે રોડની સાઈડના ઘર બધા છે કે જ્યારે એ લોકોને ઘરની બહાર નીકળવા માટે 2 પગથિયા ઊંચા હતા, એની જગ્યાએ દર વખતે જ્યારે આ રોડ બનાવે છે, જ્યારે એમને ખોદીને અને રોડ બનાવવાનો હોય એની જગ્યાએ અત્યારે એ લોકો એવી રીતે રોડ બનાવે છે કે જ્યારે રોડ બનાવવાનો હોય ત્યારે માથે થર ચડાવી દેવાનો. એટલે આવી રીતે થર ચડાવતા અત્યારે એ ઊંચાણવાળો રોડ થઈ ગયો છે. અને જ્યારે એ લોકોનું ઘર છે એ રોડ એને ઘર 2 ફૂટ જેટલું ઊંડું ખાડામાં વયું ગયું છે. તો આજ શું એ લોકો નવા મકાન બનાવી શકવાના છે કે પોતે બધા પાસે એવી સગવડ ફરિયાદ નોંધાવવાની હતી કે અમારા મકાન સાવ નીચા જતા જાય છે. દર વખતે રોડ ઉપર ડામરના થર લાગે છે, જેથી કરીને અમારો વિસ્તાર નીચાણવાળો છે. વરસાદનું પાણી અંદર આવી શકે. ઉંમરલાયક અમારા માણસો છે એને ચડવા ઉતરવામાં તકલીફ છે, એટલે એ લોકો ચડી ઉતરી નથી શકતા. તો આના માટે અમારે શું કરવાનું રહેશે? એના ઉપર પછી બ્લોકના થર લાગે છે. અમારું મકાન તમે જોઈ શકો છો કેટલું અત્યારે ઊંડાણમાં વયું ગયું છે. અમારે 2 પગથિયા ઉપર ચડીને જે જવાનો રસ્તો હતો એના બદલે 2 પગથિયા નીચે ઉતરીને જવાનો રસ્તો થઈ ગયો છે. આટલું ઊંડાણમાં અમારું મકાન વયું ગયું છે. અમારી એટલી સગવડ નથી કે અમે પાયાથી ઉપાડી શકીએ મકાન અને ફરીવાર ચણતર કામ કરાવી શકીએ. અમારી કંઈ ફરિયાદ